મજા મોટા પાયે ડખો થઈ જાય છે, બાજવાન થઈ જાય છે. આ જન્મમાં લઈ ઓલા જન્મમાં વાત થાય તો આપણે આઈફોન લઈ લે, કોઈ હોય છે એટલે આઈફોન આવી જાય ને ભાવતાલ થઈ જશે તું તારે, એમાં વાંધો નહીં આવે. જો નવો આઈફોન લીધો નકરા ફોટા જ પડે. જો ભાઈ કઈક મથે છે, શું કરે ભાવ પ્રોટેક્શન કેવા એટલે આ કોટ હું ત્યાર પહેરું. તો હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે આપણા મિની બ્લોગમાં. આપણા બ્લોગરની આઈડી આપણે તમને ચેનલને જોઈ દઈશું, એટલા માટે એના ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નથી વાત કીધું કરજો. તારું કઈ કેવું હે? આપણે કાંઈ લાઈક કરજો અને વ્યૂઝ નથી આવતા તો યાર શેર તો કરો યાર. કેમ હાલે યાર, આપણા ફ્રેન્ડ્સ આ બાજુ બેઠા બતાવી ભાઈ. હા રે જો યાર મોટા બતાવો તો એ બાજુ મેં પાસ યાર લાઈક કરો જલ્દી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ફાઇનલી મિત્રો કોલેજ થી આવતા રહ્યો અત્યારે થોડોક તડકો વધારે છે કે દરરોજ વધારે જ હોય છે, કારણ કે કોલેજ ક્યારેક જ જવું, દરરોજ તો કઈ જાતો હું નહીં, જરૂરી કામ એટલે જવાનું, બાકી નહીં જવાનું. હાલા જાય વાડી હરી પૂગ્યા, વાહન મળી ગયું એટલે વાંધો નતો આવ્યો. દીદી વાહન મળી ગયા પણ ક્યારેક ક્યારેક ના મળતું એનો વાંધો આવે. મળી જાય તો વાંધો નહીં, ન મળે તો એનો વાંધો ફેર ઘરે પૂગી જાય. તો હવે મિત્રો આપણે જઈશું આપણે મિત્ર વિજયભાઈ, કારણ કે આપણો મિત્ર ઘણા વિજય છે ને ઘણા દિવસ છે ને બહાર, એટલે કે એમના વતનમાં ગયો તો પોરબંદર રહેવાય છે, અને ત્યારે થોડાક 2 દી પેલા આવ્યો છે, એટલે આપણે જઈને અત્યારે આપણે નવરેશ મળીએ એટલે હાલા જઈ વિજયભાઈ ભાઈ આટો બાટો મારતો. ઘણા દિવસો બાદ વિજયભાઈ આવ્યા છે, પાછા 2 દિન પાછું જવાનું થઈ જશે એટલે આપણે વિજયભાઈ આટો મારતા આવતો રહ્યો. આપણે ડોગેશ જો આપણે હારે જો એક અહીંયા હોય છે, જો બધા એક જો અહીંયા રહ્યો અને એક આગળ રખડે. આપણે ફટાફટ પગી જાય વિજયભાઈ. તો હું અમારા કૂતરા લઈને આવ્યો પાડોશી વાળા, મજા મોટા પાયે ડખો થઈ જાય છે, બાજવાન થઈ જાય છે આમ બીજા કૂતરા. તો હવે મિત્રો આપણે અત્યારે વિજય લીધો નવો આઈફોન બતાવી. પોરબંદર થી મારે નવો આઈફોન છોડે ના રહ્યો, કમાણી હારી થઈ જાય પોરબંદર. કામ ધંધા હું કામ ધંધા રખડવાની રખડી જાવ નવો આઈફોન લઈ લીધો. આને પેલા હતો કયો હતો? ઓપ્પો. હા ઓપ્પો નો હતો. જો નવો આઈફોન લીધો છે, આઈફોન 13 આપણે લેવાનો છે, પણ કેદી લેવાનો નથી ખબર. આ જન્મમાં લઈ ઓલા જન્મ મેર પડશે, હું તો નહીં મેર પડે. હું તો જાવ ડબલો બનાવી બ્લોગ થોડાક દી વાપરો લઈ જજો વિજય. હા ફોન એટલે બદલી કરશું લઈ જાવ ભાઈ. તો હું તારા ફોન આ ફોન રાખ લઉં, બરોબર? લઈ જાવ થોડાક દી હાલે વાપરો. જો આ નવો આઈફોન લઈ લીધો વિજય, મસ્ત મજાનો. જો કેવો આઈફોન, એ સપનું તો મારું હતું આઈફોન લેવાનું, પણ લગભગ આ વખતે નહીં મેર પડે. પછી ક્યારેક મજા આવશે ત્યાં લઈ લઈશું. અત્યારે અમારે રેડ્યું લેવી. જો આઈફોન, આને કે આઈફોન આપણે વાપરી કયો આવો ફોન, આને કે OnePlus. આપણે આઈફોન ના પણ આપણે OnePlus વાપર્યું, એટલે ખાલી વાપરવું. વ્લોગ તો હું આ ફોન બનાવું. એ કયો ફોન તમને ખબર છે? તમને નહીં ખબર હોય, આપણે કેવું નથી. 89% બેટરી હેલ્થ. ભાઈનો જો આ ભાઈને આઈફોન લીધો એટલે થોડી હવા આવી જાય. જો નવો આઈફોન લીધો એટલે આપણે ફોન નતું ઉપાડતો. બોલો એવો માણસ છે. વાત જ થાય તો આપણે આઈફોન લેવાનો મને. જો આઈફોન 17 Pro Max છોડાવ ડાયરેક્ટ. 2 વીઘા ને 1 વીઘો વેચીને લઈ લે. 1 વીઘો વેચે એટલે આઈફોન આવી જાય ને. આપણે નવો આઈફોન લેવાનો, પણ કેદી લેવાની નથી ખબર. જો આ વિજય આઈફોન લઈ લીધો. બોલો આપણે જોઈ લીધું કે આઈફોન સારો હતો. એમ તો આ વાહન વેચવું છે, જેને લેવું હોય આપણે કોન્ટેક્ટ કરી દીજો, ભાવતાલ થઈ જશે તું તારે, એમાં વાંધો નહીં આવે. જો આને આઈફોન લઈ લીધો છે, આઈફોન લઈને હવા આવી જાય થોડી ખાને. આપડે આઈફોન નથી, આપણે ગરીબ માણા લાઈફ આપડે આઈફોન છે ને. જો આ ઢગો વેચવાનો છે, જેને લેવો કોન્ટેક્ટ કરી દીજો, બરોબર? એટલે હવે આપણે જાવી જીરા માટો મારે, કારણ કે આઈફોન તો આપણે જોઈ લીધો, એટલે જીરા માટો મારતા જોતા હોય કેવું જીરું છે. તો હવે એમ આવતા રહે જીરા માટો મારો, એટલે થોડુંક જીરા માટો મારી લેવી, જોઈ લઈ કેવું જીરું છે. પછી પાછા આપણે વાડી હાલે જાય, પણ પેલા થોડું જીરા માટો મારી લેવી. આમ જો નવો આઈફોન લીધો નકરા ફોટા જ પાડે. તમને દીમ થતું અમારા ફાયદા આઈફોન છે. જો આ નકરા ફોટા પાડે. નવો આઈફોન લીધો ને તે બોલો, આ પણ નવો આઈફોન હે ને એટલે નકરા ફોટા જ પડે. જો નકરો અમારા પાસે ફોન, એમ કોઈ કીધું કે અમારો ફોન હે, આ નકરા ફોટા પાડે. આઈફોન લઈ લીધો બોલો જીરામાં. આવો માણસ હે બોલો, ગરીબ માણસ હે કે આઈફોન લઈ લીધો. ગરીબ માણસ એમ કહેવાય, તમે ન કહેવાય. તો ફાઇનલી મિત્રો આપણે પાડોશી મિત્રને ખેતરમાં આટો મારી લીધો. વહેલા જઈ ઘરે જાય ને કુંડો હોય
કુંડો જો એમને કેવો સામે તો પાણી ચાલુ છે. આપણે તો હાલ્યા જઈએ હવે. આ તો આપણે મારી લીધો છે. હાલ્યા જઈએ આપણી વાડીએ. જો આ એમનો વાડી નજારો છે. હવે આપણી વાડી હાલ્યા જઈએ અહીંથી. વાડે પૂછ્યા જો ભાઈ કંઈક મથે છે. જો શું કરે ભાવ? કઈ નહીં, બટેટા હોય, બટેટા કૂતરું. જો બટેકા ખોતે બોલો કેટલા બટેકા છે? બધે અહીંયા કાઢી લીધા લાગે બટેકા નહીં? કાઢતા છેલ્લો થોડો એક બટેટામાંથી આટલા બટેટા નીકળ્યા. જો એક સોડોમાંથી એટલા બટેકા નીકળ્યા. એક બટેટું હતું એટલે કે એક બટેકો હતો. મેં થોડુંક લેટ વાયું, નકર લગભગ અંદાજે કેટલા કિલો હોય? મારા અંદર 4 કિલો છે ને? 4 કિલો. એક બટેટામાં 4 કિલો થયા. સાઈઝ કંઈક આવી થઈ છે, કંઈક આવી સાઈઝ છે. અલગ અલગ સાઈઝ છે બધી, નાની મોટી સાઈઝ છે. ઓલા પણ ખોતર તો આવ્યો, બધા ખોતરે નથી બટેટા. જો એમ એક બટેકું વાવ્યું હતું ને, એક બટેકા વાવ્યું હતું એટલે એમાં જો આટલા બટેકા થયા. એક બટેકું વાવ્યું માં આખી જો આ લોહી ભરાણું, શું કહેવાય ને, બાઉલ. આ બાઉલ આખું ભરાણું અને એટલા બટેકા કાઢ્યા એમાં. હજી થોડાક છોડવા છે એમાં. કેટલા એક નહીં લા? હા હે હા, પછી કાઢવાના થોડાક છોડા છે પણ એ પછી કાઢવાના. એટલા છોડવા શાક ખોટે ને પછી શાક ખૂટે ને પછી કાઢવાના છે. એટલે આટલા બટેકા કાઢ્યા હાલા જેવું ઘરે. આજ તો બટેકાનું શાક બની જાય છે કારણ કે બટેકા કાઢ્યા ને એટલે. તો હવે મિત્રો પડી ગઈ થાન, પણ અમારે થોડીક દવા છાંટવાની બાકી કાલની, એટલે ત્યારે 2 ભાઈ જાય દવા છાંટવા માટે. જો હાલા જાય થોડીક દવા છાંટતા આવી. 5 જેવા પપ બાકી છે એટલે થોડાક 5 જેવા પપ છાંટતા દવાના તો હાંજ પડી જાય. પછી ઘરે આવતા રહીશું એટલે 2 પપ છાંટતા પાછા આવતા રહી. તમને એમ થતું હશે કે હું ત્યારે દવા છાંટવા જાઉં જૂનો કોટ કેમ પેટી હલી ગયેલો, કારણ કે આને છે ને હું શર્ટ ન પડે મારો, એટલે પ્રોટેક્શન કહેવાય. એટલે આ કોટ હું ત્યાર પહેરું, દવા બવા છાંટું ને તે પી લઉં.